જિલ્લાના બારડોલી ખાતે ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ બાબેન દ્વારા રાજ્યપાલના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક કૃષિ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિર બારડોલી ધુલિયા રોડ ખાતે આયોજિત પરિસંવાદમાં પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે રાજ્યપાલશ્રીએ સંવાદ કર્યો હતો। દેશમાં દશકો સુધી રાસાયણિક ખાતરોના ઉપયોગથી ખેતી થતી રહી છે, જેના પરિણામે સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીના સ્થાને માનવ જીવનમાં અનેક પ્રકારના રોગોનું આક્રમણ વધ્યું છે। રાસાયણિક ખેતીથી જમીન અને માનવ સ્વાસ્થ્ય પર પડતી વિપરીત અસરોને નિવારવા માટે પ્રાકૃતિક કૃષિ એકમાત્ર વિકલ્પ છે, એમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સુરત જિલ્લાના બારડોલી ખાતે શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ બાબેન દ્વારા યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં જણાવ્યું હતું। પરિસંવાદમાં પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે રાજ્યપાલશ્રીએ સંવાદ કર્યો હતો। તેમના પ્રતિભાવો જાણવા હતા તેમજ પરંપરાગત રીતે ખેતી કરતા ખેડૂતોને રાસાયણિક ખેતીના સ્થાને પ્રાકૃતિક ખેતી અપનાવવાની પ્રેરણા આપી હતી। જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કર્યા હતા। રિપોર્ટર સુજાતા વાઢેર।